અમેરિકાથી દેશ નિકાલ કરાયેલા અને ભારત પહોંચેલા ભારતીય નાગરિકોના કિસ્સામાં પંજાબ સરકાર સતત કાર્યવાહી કરી રહી છે. સોમવારે અમૃતસર પ્રશાસને આ મામલે ટ્રાવેલ એજન્ટો સામે મોટી કાર્યવાહી કરી છે. અમૃતસરના 40 ટ્રાવેલ એજન્ટો સામે કાર્યવાહી કરવામાં આવી છે અને તેમના લાયસન્સ રદ કરવામાં આવ્યા છે. અમેરિકાથી પનામા મોકલવામાં આવેલા 12 ભારતીય નાગરિકોને લઈને એક ફ્લાઇટ રવિવારે સાંજે નવી દિલ્હીના ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય વિમાન મથક પર પહોંચી હતી. પનામાથી પરત લાવવામાં આવેલા ભારતીયોનો આ પહેલો જથ્થો હતો. અગાઉ અમેરિકાએ ગેરકાયદેસર રીતે અમેરિકામાં પ્રવેશવાનો પ્રવાસ કરી રહેલા લગભગ 332 ગેરકાયદેસર ઇમિગ્રન્ટને દેશ નિકાલ કર્યા હતા. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં યુએસ સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કો રૂબિયોએ પનામાની મુલાકાત લીધી હતી કે જ્યાં તેઓ પનામાના રાષ્ટ્રપતિને મળ્યા હતા. બંને સંમત થયા કે પનામા દેશ નિકાલ કરાયેલા દેશો વચ્ચે સેતુ તરીકે કામ કરશે અને અમેરિકા દેશ નિકાલ કરાયેલા લોકોને તેમના દેશમાં મોકલવાનો સંપૂર્ણ ખર્ચ ઉઠાવશે. આ પછી ગયા અઠવાડિયે 3 વિમાનોના લગભગ 299 લોકોને પનામામાં મોકલવામાં આવ્યા હતા. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.